રાજ્યભરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। લોકો ગણપતિ બાપ્પાની અવનવી પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે। આવી જ એક અનોખી પ્રતિમા વેરાવળની ભાવના સોસાયટીમાં સ્થપાઈ છે। તે રીતે અહીંયા સતીમાં યુવા ગ્રુપે 3500 ગોલ્ડન ચોકલેટથી શ્રીજીની પ્રતિમા બનાવી છે। 20 જેટલા યુવાનોએ 10 દિવસથી અથાગ આ મહેનત કરી અને આ પ્રતિમા તૈયાર કરી છે। પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વિના મૂર્તિ તૈયાર કરીને સતીમાં યુવા ગ્રુપે પર્યાવરણ જતનનો સંદેશ પણ આપ્યો છે। તમે જેમ જોઈ શકો છો કે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરેલી છે અને છેલ્લા 13 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ। દર વર્ષે અલગ અલગ થીમ સાથે અલગ અલગ વસ્તુ સાથે કરીએ છીએ અને જેથી કરીને દરિયામાં વિસર્જન કરવાથી કોઈ દરિયાની જીવસૃષ્ટિને નુકસાન ન થાય તે માટે અમે ઇકો ફ્રેન્ડલી કરી છે। આ વખતે અમે ચોકલેટના સિક્કાના બનાવેલા છે। દર વર્ષે જેમ અમે ખજૂર પાકના લોલીપોપના અને મલાઈ માવાના એવું બધું બનાવેલું છે। આ વખતે અમે ચોકલેટ સિક્કાના બનાવેલા છે જેથી કરીને વિસર્જન થયા પછી દરિયામાં જે જીવસૃષ્ટિ છે તેમને ખોરાક મળી રહે ને કોઈ વસ્તુનું નુકસાન ન થાય। અમે એમ સમજો કે 3500 ચોકલેટ વાપરી છે એમાં સિક્કા અને આશરે ખર્ચ થયો છે લગભગ 7 થી 8000 રૂપિયા। શું વસ્તુ બીજી વાપરી છે? આમાં થર્મોકોલ છે, છાપાની પીસ્તી છે અને ઝીરીવાળા કાગળ છે અને એની પર અમે કેડબરીના સિક્કા લગાવ્યા। સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી। અમદાવાદ